અમારા વાલા પેન્શન મિત્રો, નિવૃત્તિ કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. પેન્શન મિત્રો, આજના વિડીયોમાં આપણે એક એવા મહત્ત્વપૂર્ણ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે દરેક સરકારી નિવૃત્તિ કર્મચારીઓ માટે ખૂબ જ જરૂરી છે. તો આજે આપણે વાત કરીશું કે પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓ અંગે. મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી પીપીઓ સંબંધિત પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બનાવવામાં મુદ્દે ચર્ચા થઈ રહી છે. આ ચર્ચા અર્થ શું છે? જો ભવિષ્યમાં કોઈ ફેરફાર અમલમાં આવે તો તેના પેન્શનને પ્રભાવ શું પડશે? પીપીઓ કેમ મહત્વનો દસ્તાવેજ છે? દરેક પેન્શન કઈ બાબત ધ્યાન રાખવું જોઈએ? આ તમામ મુદ્દાઓ આજે આપણે ખૂબ જ સરળ ભાષામાં વિગતવાર સમજવાના છીએ. જો તમે એક પેન્શનર છો, નિવૃત્તિ કર્મચારી છો અથવા તમારા પરિવારમાં કોઈ સભ્ય પેન્શન મેળવે છે તો આજનો આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો. અને જો હજુ સુધી તમે આપણી આ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકન બટન દબાવી દેજો મિત્રો, જેથી પેન્શન, ડીએ, મેડિકલ એલાઉન્સ અને પીપીઓ તથા સરકારી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી તમને સૌથી પહેલાં મળી રહે. તો ચાલો મિત્રો, હવે સૌથી પહેલાં સમજીએ કે પીપીઓ એટલે શું. તો મિત્રો, પીપીઓનું સંપૂર્ણ નામ છે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર. નિવૃત્તિ પેન્શન બાદ પેન્શન શરૂ કરવા માટે સરકાર દ્વારા આપવામાં આવતો સૌથી મહત્વપૂર્ણ અધિકૃત દસ્તાવેજ છે. સરળ ભાષામાં કહીએ તો પીપીઓ વગર નિયમિત રીતે પેન્શન પ્રક્રિયા પૂર્ણ થઈ શકતી નથી. આ દસ્તાવેજમાં પેન્શનની તમામ મહત્વપૂર્ણ વિગતો નોંધાયેલી હોય છે. આમાં પેન્શન નામ, જન્મ તારીખ, નિવૃત્તિ તારીખ, પીપીઓ તેમજ નંબર, પેન્શનની મંજૂર રકમ, પરિવાર અને પેન્શન સંબંધી વિગતો, બેંકની માહિતી તેમજ અન્ય વહીવટી વિગતો સમાવેશ કરવામાં આવશે. ઘણા પેન્શનો એવું લાગે છે કે એકવાર પીપીઓ મળી જાય પછી તે જરૂર હોતી નથી, પરંતુ મિત્રો હકીકતમાં એવું નથી. જીવન દરમિયાન અનેક વખત પીપીઓ જરૂર પડે છે. બેંકમાં કોઈ સુધારો કરવો હોય, પરિવારને પેન્શન શરૂ કરાવવું હોય, નામમાં સુધારો કરવો હોય અથવા અન્ય વહીવટી પ્રક્રિયા કરાવવી હોય ત્યારે પીપીઓ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તો મિત્રો, હવે વાત કરીએ કે પીપીઓમાં કોઈ ભૂલ હોય તો શું થઈ શકે છે. તો મિત્રો, જો પીપીઓમાં નામની સ્પેલિંગ ખોટી હોય તો જન્મ તારીખમાં ભૂલ હોય અથવા બેંકોની વિગત ખોટી હોય તો અન્ય કોઈ માહિતી ખોટી નોંધાઈ હોય તો તેના કારણે પેન્શન જમા થવાના વિલંબ થઈ શકે છે. તો કેટલીક વખતે વહીવટી પ્રક્રિયા મુશ્કેલી ઊભી થાય છે અને સુધારો કરવામાં પણ સમય લાગી શકે છે. એ દરેક પેન્શન સમયાંતરે પોતાનું પીપીઓ ધ્યાનને તપાસવું જોઈએ. તેમાં નોંધાયેલી દરેક વિગતો સાચી છે કે નહીં તેની ખાતરી કરવી જોઈએ. મિત્રો, હવે છેલ્લા કેટલા દિવસથી ચર્ચા ચાલી રહી છે કે એના વિશે વાત કરીએ તો હાલમાં એવી માહિતી સામે આવી રહી છે કે પીપીઓ સંબંધિત પ્રક્રિયા વધુ સરળ, ઝડપી, પારદર્શક બનાવવા અંગે ચર્ચા ચાલી રહી છે. જો ભવિષ્યમાં સરકાર દ્વારા કોઈ સત્તાવાર પરિપત્ર અથવા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે તો મુજબ જરૂરથી ફેરફાર અમલમાં આવી શકે છે. મિત્રો, અહીં ખાસ વાત એ ધ્યાનમાં રાખવાની છે કે હાલમાં કોઈ પણ પ્રકારનો સત્તાવાર પરિપત્ર જાહેર થયો નથી, તેથી સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓ અથવા અધૂરી માહિતી પર વિશ્વાસ કરવો યોગ્ય નથી. સરકાર જ્યારે સત્તાવાર કોઈ નિર્ણય જાહેર કરશે ત્યારે તેનો અમલમાં આવશે. હવે પ્રશ્ન એ થાય છે કે પેન્શન અત્યારે શું કરવું જોઈએ. તો સૌથી પ્રથમ તો પોતાના પીપીઓની એકથી વધુ નકલ સુરક્ષિત રાખવી જોઈએ. શક્ય હોય તેટલું એક પ્રિન્ટની કોપી ઘરે રાખો અને બીજી અલગ અલગ જગ્યાએ રાખો. સાથે તેની સ્કેન કરી કોપી મોબાઈલ અથવા કોમ્પ્યુટર પર સાચવી રાખવી જોઈએ. બીજી મહત્વની બાબત એ છે કે બેંકમાં નોંધાયેલી વિગતો સાચી છે કે નહીં તે ખાતરી કરો. ખાતા નંબર, આઈએફસી, મોબાઈલ નંબર અને અન્ય વિગતો યોગ્ય હોવી જોઈએ. મિત્રો, ત્રીજી બાબત આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંક ખાતાની વિગતો સમાંતર અપડેટ રાખવી જોઈએ. ઘણી વખત નાની ભૂલો કારણે પણ વહીવટી પ્રક્રિયા વિલંબ થાય છે. સૌથી મહત્વની બાબત એ છે કે જે પ્રમાણપત્ર એટલે કે લાઈફ સર્ટિફિકેટ દર વર્ષે જે નિયમો મુજબ પ્રમાણપત્ર આપવાનું હોય તે સમયસર પાલન કરવું જોઈએ. તો જીવન પ્રમાણપત્ર સમયસર સબમિટ કરવામાં ન આવે તો પેન્શન ચૂકવણી મુશ્કેલ આવી શકે છે. મિત્રો, હવે વાત કરીએ કે જો પીપીઓ કોઈ ભૂલ જોવા મળે તો શું કરવું. તો મિત્રો, તમારા નામમાં ભૂલ હોય તો જન્મ તારીખ ખોટી હોય, પરિવારની વિગતો કોઈ તૂટતી હોય કે તકલીફ હોય, અન્ય કોઈ માહિતી ખોટી નોંધાયેલી હોય તો સંબંધિત પેન્શન વિભાગ અથવા સત્તાધિકાર સંપર્ક કરીને સુધારણા પ્રક્રિયા શરૂ કરવી જોઈએ. વિલંબ કર્યા સમયસર અરજી કરવાથી ભવિષ્યમાં મોટી મુશ્કેલી બચી શકાય છે. મિત્રો, હવે ઘણા પેન્શન પૂછે છે કે જો પીપીઓ ખોવાઈ જાય તો શું કરવું જોઈએ. મિત્રો, જો પીપીઓ ખોવાઈ જાય તો ગભરાવાની જરૂર નથી.
આવા સંજોગોમાં સંબંધિત પેન્શન વિભાગ અથવા જ્યાંથી પેન્શન મેળવી છે ત્યાં બેંકને સંપર્ક કરીને ડુપ્લિકેટ પીપીઓ અથવા પ્રમાણિત નકલ મેળવવાની પ્રક્રિયા કરી શકાય છે, પરંતુ શક્ય ત્યાં સુધી મૂળ પીપીઓ સુરક્ષિત રાખવું જોઈએ. સૌથી સારું રહેશે કે એક મહત્ત્વની વાત કરીએ તો આજકાલ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના દાવાઓ અને મેસેજો વાયરલ થતા હોય છે. ઘણા લોકો કોઈ પણ સત્તાવાર પુરાવા વગર મોટા દાવા કરતા હોય છે કે પીપીઓ નિયમ સંપૂર્ણ બદલાઈ ગયા, નવી પ્રક્રિયા આવી ગઈ અથવા પેન્શન તરત અસર પડશે. પરંતુ મિત્રો, આવી માહિતી પર વિશ્વાસ ન કરવો જોઈએ. કોઈપણ નિર્ણય અંગે વિશ્વાસ કરતા પહેલાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર પરિપત્ર, માર્ગદર્શિકા અથવા સંબંધિત વિભાગની જાહેરાત રાહ જોવી જોઈએ. મિત્રો, હવે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન એ થાય છે કે પેન્શનને વર્ષો પહેલાં 90 થયા હોય છે તો તેઓને પોતાના પીપીઓ અંગે ક્યાંક સુરક્ષિત રાખ્યો હોય, પરંતુ ઘણા કિસ્સાઓમાં લાંબા સમય પછી તે જ્યારે કોઈ વહીવટી પ્રક્રિયા આવે ત્યારે પીપીઓ શોધવા મુશ્કેલ પડે છે. મિત્રો, તો શું કરવાનું રહેશે? મિત્રો, આજે જે તમામ મહત્વના દસ્તાવેજ છે એક જગ્યાએ ગોઠવીને રાખવું. મિત્રો, ઘણા મુશ્કેલીઓ એવી પણ ફરિયાદ કરતા હોય છે કે બેંકમાં જ્યારે કોઈ માહિતી અપડેટ કરવાની હોય ત્યારે અધિકારી સંગીત પીપીઓ નંબર માગે છે. જો તે સમયે પીપીઓ હાથ વગર ન હોય ત્યારે પ્રક્રિયા પૂર્ણ કરવા ખૂબ જ સમય લાગે છે. એટલે પીપીઓ નંબર પર અલગથી લખીને રાખવું, સુરક્ષિત રાખવું જોઈએ. હવે બીજી એક મહત્વની બાબત કરીએ તો ઘણી વખત પેન્શન મોબાઈલમાં સોશિયલ મીડિયા દ્વારા એવા મેસેજ આવે છે કે આજથી પીપીઓ બધા નિયમ બદલાઈ ગયા છે, બધા પેન્શન તરફ ફોર્મ ભરવું પડે અથવા આ કામ નહીં કરો પેન્શન બંધ થઈ જશે. તો મિત્રો, આવા મેસેજ મળતા ગભરાઈ જવું નથી. સૌથી પહેલાં તપાસે માહિતી ક્યાંથી આવે, શું સરકાર સત્તા પરિપત્ર પર આધારિત છે, શું સંબંધિત વિભાગ દ્વારા તે જાહેરાત કરવામાં આવી છે. જો જવાબ ના હોય તો આવી માહિતી વિશ્વાસ કરવો ન જોઈએ. આપણે હંમેશા સત્તાવાર માહિતી વિશ્વાસ રાખવો જોઈએ, કારણ કે ઘણી વખત અધૂરી માહિતી કારણે પેન્શન બિનજરૂરી ચિંતા ફેલાય છે. અમારે પણ આપ સૌની નમ્ર વિનંતી છે કે કોઈપણ સમાચાર શેર કરતાં પહેલાં સત્યતા જરૂર તપાસવી જોઈએ. મિત્રો, અહીં ફરી સ્પષ્ટ કહી દઉં છું કે હાલમાં પીપીઓ સંબંધ ચર્ચા ચાલી રહી છે. તે અંગે ચર્ચા સત્તાવાર પરિપત્ર જાહેર થયા પછી અંતિમ નિયમ સ્પષ્ટ છે. એટલે કોઈપણ પ્રકારની અફવા પર વિશ્વાસ કરવાને બદલે સત્તાવાર માહિતી રાહ જોવી વધુ યોગ્ય છે. અમારા પેન્શન ગુજરાત ચેનલ પ્રયાસ મિત્રો, અમે તમને કહ્યું તેમ જે પેન્શન છે ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા કોઈપણ અપડેટ આવશે તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર તમને માહિતી આપી દેવામાં આવશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. થેન્ક યુ વેરી મચ.